અસ્સલામુઅલૈકુમ. અત્યારે બપોરના 2:30 કલાકનો સમય થયો છે. આજે તારીખ 25/5/2024 શનિવાર અને ઉનાળાનો દિવસ છે. વર્ષનો મે મહિનો ચાલુ હોવાથી ગરમી ખૂબ પડી રહી છે. હું અત્યારે કરજણ તાલુકાના માકર ગામના રિક્ષા સ્ટેન્ડ પાસે આવેલા ઈશાક બોસ ગેટ પાસે ઊભો છું. માકર પ્રાથમિક મિશ્ર શાળા પાસે આવેલા આ ઈશાક બોસ ગેટનું બાંધકામ માકર ગામના વતની અને બોલ્ટન યુકેમાં રહેતા હાજી ઈશાકભાઈ સુલેમાનભાઈ તરફથી તેમના માતાશ્રી અજિયાણી મુલકબેન સુલેમાનભાઈ અને બુટિયા ફેમિલીના ઈશાલે સવાબ અર્થે બાંધકામ કરાવી માકર ગામ પંચાયતને અર્પણ કરેલ છે. આ ઈશાક બોસ ગેટના બાંધકામની શરૂઆત જાન્યુઆરી 2016માં કરવામાં આવી હતી. આ ઈશાક બોસ ગેટનું ઉદ્ઘાટન માર્ચ 2016માં અજિયાણી મુલકબેન સુલેમાનભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઈશાક બોસ ગેટના સમગ્ર બાંધકામનો ખર્ચ હાજી ઈશાકભાઈ સુલેમાનભાઈ તરફથી કરવામાં આવ્યો હતો. ઈશાક બોસ ગેટના સંયોજક યાકુબ આદમ બગસ, વલ્લી સુલેમાન બગસ અને તે વખતના સરપંચ શ્રી શરીફ અહમદ દેસાઈ હતા. ઈશાક બોસ ગેટને લગતી તમામ માહિતી ગેટની નીચે કોટા સ્ટોન ઉપર કોમ્પ્યુટરાઇઝ અક્ષરોવાળા લખાણ ઉપરથી લીધેલ છે. ખુદા હાફિઝ.